નમસ્કાર મિત્રો, જો હું તમને કહું કે માત્ર 50,000 રૂપિયાનું એક વખતનું રોકાણ ભવિષ્યમાં 1 કરોડથી પણ વધુ બની શકે છે તો કદાચ તમને વિશ્વાસ નહીં આવે. હા, આજે આપણે વાત કરી રહ્યા છીએ SBIના એક એવા મ્યુચ્યુઅલ ફંડ વિશે જ્યાં દર મહિને પૈસા ભરવાની ઝંઝટ નથી. માત્ર એકવાર રોકાણ કરો અને કમ્પાઉન્ડિંગનો જાદુ જુઓ. આ વિડીયોમાં આપણે જાણીશું કે આ કયું ફંડ છે, તેમાં કેટલું રિસ્ક છે અને 50,000નું લમસમ રોકાણ કેટલા વર્ષમાં કેટલા લાખો રૂપિયા બનાવી શકે છે. તો વિડીયો અંત સુધી જરૂર જોજો. મિત્રો, આ ફંડનું નામ છે SBI હેલ્થકેર ઓપોર્ચ્યુનિટીઝ ફંડ. જેમ આપણે જાણીએ છીએ કે દેશમાં હેલ્થકેર અને દવાઓનું સેક્ટર ઝડપથી વધી રહ્યું છે. આ ફંડ તમારો રૂપિયો સન ફાર્મા, સિપ્લા, એપોલો હોસ્પિટલ જેવી દેશની ટોચની ફાર્મા અને હેલ્થકેર કંપનીઓમાં રોકે છે. આ ફંડમાં તમે દર મહિને SIP અથવા તો એક સાથે કોઈ લમસમ રકમનું રોકાણ કરી શકો છો. આ ફંડમાં જો તમારે SIP થી રોકાણ કરવું હોય તો દર મહિને ઓછામાં ઓછા 500 રૂપિયાથી અને લમસમ રોકાણ કરવું હોય તો ઓછામાં ઓછા 5,000 થી રોકાણ કરી શકો છો. જ્યારે વધારેમાં વધારે રોકાણ કરવા ઉપર કોઈ મર્યાદા નથી. પરંતુ આજના વિડીયોમાં આપણે માત્ર લમસમથી એકવાર 50,000 રૂપિયાના રોકાણ પર કેટલું રિટર્ન મળે તે જોઈશું. મિત્રો, આ સ્કીમમાં કોઈ લોક ઇન પીરિયડ નથી, એટલે કે તમે ગમે ત્યારે પૈસા ઉપાડી શકો છો. પરંતુ જો તમે 15 દિવસ પહેલા પૈસા ઉપાડો તો 0.50% એક્ઝિટ લોડ લાગે છે. આનો એક્સપેન્સ રેશિયો 1.02% છે, જે ફંડને મેનેજ કરવાની ફી પેટે લેવામાં આવે છે. ચાલો હવે જોઈએ કે આ ફંડે ભૂતકાળમાં કેવું વળતર આપ્યું છે. તો છેલ્લા 1 વર્ષમાં માર્કેટ ડાઉન હોવા છતાં આ ફંડમાં 17% જેટલું શાનદાર રિટર્ન મળેલ છે. જ્યારે છેલ્લા 3 વર્ષમાં 24% જેટલું શાનદાર રિટર્ન આ સ્કીમમાં મળેલ છે. છેલ્લા 5 વર્ષના રિટર્નની વાત કરીએ તો પણ 18% જેવું શાનદાર રિટર્ન આપીને રોકાણકારોને માલામાલ કરેલ છે. જ્યારે 2013થી અત્યાર સુધીનું ઓલ ટાઈમ એવરેજ રિટર્ન દર વર્ષે 18% જેટલું આપેલ છે. એટલે કે વર્ષોથી આ સ્કીમમાં સારું રિટર્ન સતત મળી રહ્યું છે. ચાલો હવે સૌથી મહત્વનો ભાગ જોઈએ. જો તમે આજે 50,000 રૂપિયાનું લમસમ રોકાણ કરો છો અને આપણે સરેરાશ 18% વાર્ષિક રિટર્ન ધારી લઈએ તો કેટલા વર્ષમાં કેટલા પૈસા બનશે? મિત્રો, આ સ્કીમમાં 5 વર્ષ પછી 50,000 રૂપિયા વધીને રિટર્ન સાથે કુલ 1,14,388 રૂપિયા થઈ જશે, એટલે કે ડબલથી પણ વધુ. જ્યારે 10 વર્ષ પછી તમારા 50,000 રૂપિયા કુલ 2,61,692 રૂપિયા બની શકે છે. તેમજ 15 વર્ષના સમયગાળા બાદ તમારી 50,000 રૂપિયાની રકમ વધીને કુલ 5,98,687 એટલે કે લગભગ 6 લાખ થઈ જશે. અને જો તમે આ રોકાણ 20 વર્ષ સુધી જાળવી રાખ્યું તો કમ્પાઉન્ડિંગનો જાદુ જોવા મળશે અને આ રકમ 13,69,696 રૂપિયા બની જશે. તથા 25 વર્ષ માટે જાળવી રાખો તો આ રકમ વધીને કુલ 31,34,230 રૂપિયા થઈ શકે છે. અને આ સ્કીમમાં જો તમે 35 વર્ષ સુધી ધીરજ રાખો છો તો તમારા 50,000 રૂપિયા 1,63,00,000થી પણ વધુ બની શકે છે. તો મિત્રો, તમે જોયું કે સમય સાથે તમારા પૈસા કેવી રીતે વધી શકે છે. રાતોરાત કોઈ અમીર નથી બનતું, પણ જો તમે આજે પૈસાને સમય આપશો તો ભવિષ્યમાં પૈસા તમને આરામનો સમય આપશે. પણ દોસ્તો, એક વાતનું ખાસ ધ્યાન રાખજો. આ એક સેક્ટર ફંડ છે. એનો અર્થ એ કે તમારા બધા જ પૈસા માત્ર એક જ ક્ષેત્ર એટલે કે હેલ્થકેર અને ફાર્મા સેક્ટરમાં રોકાય છે. શોર્ટ ટર્મ માટે રિસ્કી. જો તમે ટૂંકા ગાળા માટે જેમ કે 1, 2 કે 3 વર્ષ માટે રોકાણ કરવા માંગતા હો તો આ ફંડ તમારા માટે રિસ્કી સાબિત થઈ શકે છે. કારણ કે જો હેલ્થકેર સેક્ટરમાં કોઈ મંદી આવે તો ટૂંકા સમય માટે તમારું રિટર્ન ડાઉન થઈ શકે છે. પરંતુ જો તમારું વિઝન લાંબા ગાળાનું 10, 15 કે 20 વર્ષ છે તો આ ફંડ એકદમ બેસ્ટ ઓપ્શન છે. કારણ કે સમય જતાં દવાઓ અને હોસ્પિટલની જરૂરિયાત હંમેશા વધવાની જ છે, જેથી લોંગ ટર્મમાં આ ફંડ તમને શાનદાર અને મલ્ટીબેગર રિટર્ન આપવાની પૂરી તાકાત રાખે છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ જરૂર લેવી.